આવતું દેખાઈ રહ્યું છે। ટાટા સન્સનો આઈપીઓ નહીં આવવાથી ટાટા ગ્રુપની કંપનીઓમાં આજે ઘટાડો આવ્યો છે। તો બીજી તરફ સોડા એશની કિંમતોમાં દબાણથી ટાટા કેમિકલના શેરમાં પણ ઘટાડો છે। અત્યારે વાયદાનો ટોપ લૂઝર છે। આ બધા પર એક વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। શું અપડેટ આ ગ્રુપની કંપનીઓમાં ખાસ કરીને આવતી દેખાઈ રહી છે? શેર્સમાં ઘટાડો છે ખાસો। ગુડ આફ્ટરનૂન ચાંદની જેમ તમે વાત કરી કે પૂરા ટાટા ગ્રુપ શેર્સમાં આપણને ખૂબ જ મોટો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે અને એમ કહી શકાય કે નફા વસૂલી આપણને જોવા મળી રહી છે કે લગભગ ઉપલા સ્તરેથી આ શેર્સમાં લગભગ આપણને 15% લઈને 35% સુધીનો આપણે ઘટાડો જોઈ રહ્યા છે। વાત એવી રીતે હતી કે ઘણી બધી કંપનીઓ હતી જેમાં ટાટા સન્સનો જે આઈપીઓ આવવાનો હતો તેને કારણે કરીને આ બધી જ કંપનીઓમાં એક વખત આપણને એક શાનદાર તેજી જોવા મળી હતી, પરંતુ હવે આઈપીઓ નહીં આવવાના સમાચાર બાદ આ પૂરા ટાટા ગ્રુપ કંપનીમાં હવે આપણને વેચવાની જોવા મળી રહી છે। સાથે અગત્યનું એ પણ છે કે સ્પાર્ક કેપિટલે વેલ્યુ અનલોકિંગનો પણ ઉલ્લેખ તેમણે કર્યો હતો અને બ્લોક ડીલ બાદ આપણે જોયું કે ટીસીએસમાં બહુ જ ભારે આપણને વેચવાલી જોવા મળી હતી અને લગભગ 9,000 કરોડની આપણને બ્લોક ડીલ ટીસીએસમાં જોવા મળી હતી, જેનું ઇમ્પેક્ટ પણ આપણે જોઈ રહ્યા છે। સાથે ડીમર્જરની જાહેરાત બાદ ટાટા મોટર્સમાં પણ હવે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે। ત્યાં અન્ય ટાટા ગ્રુપની અગર કંપનીઓની વાત કરીએ તો ટાટા ટેક પર બ્રોકરેજ રિપોર્ટ જે છે તે ખૂબ જ નેગેટિવ આવ્યા છે અને બ્રોકરેજ રિપોર્ટ તરફથી એટલે કે ઇન્વેસ્ટ ટેક તરફથી ડાઉન રેટિંગ આપવામાં આવ્યા છે, જેનું ઇમ્પેક્ટ આજે આપણે જોઈ રહ્યા છે ટાટા ટેકમાં। અને સાથે ટાટા સન્સના આઈપીઓ નહીં આવવાને કારણે કરીને ટાટા ગ્રુપની અન્ય કંપનીઓમાં પણ ઘટાડો આવ્યો છે, પરંતુ ખાસ કરીને સોડા એશની કિંમતોમાં દબાણને કારણે કરીને ટાટા કેમિકલ્સ જે છે તેના પર એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહી છે। હવે નજર કરીએ કે ઉપલા સ્તરેથી આ બધી કંપનીઓ કેટલી આપણને તૂટતી જોવા મળી છે, તો ટાટા ઇન્વેસ્ટમેન્ટ જે છે તેમાં લગભગ આપણને 35%નો ઘટાડો આવ્યો છે, ટાટા ટેકમાં 28%, ટાટા કેમિકલ્સ, ટાટા એલેક્સી જેવી કંપનીઓમાં 20 થી 25%નો આપણે ઘટાડો જોઈ રહ્યા છે। ત્યાં ટાટા મોટર્સ, ટાટા પાવર જેવી કંપનીઓ છે જેમાં 12 થી 13%નો આપણે ઘટાડો જોઈ રહ્યા છે। ત્યાં જ ટાટા કન્ઝ્યુમર અને ઇન્ડિયન હોટલ્સની વાત કરું ત્યાં પણ લગભગ આપણને 10 થી 12%નો આપણે ઘટાડો જોઈ રહ્યા છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો ઘણા બધા એવા સેક્ટર્સ છે અને ઘણા બધા ફંડામેન્ટલ રીઝન્સ છે જેનું ઇમ્પેક્ટ જે છે તે આપણને પૂરા ટાટા ગ્રુપ કંપનીઓ પર હાલમાં જોવા મળી રહ્યું છે।